નમસ્કાર, એશિયાના સૌથી જૂના અખબાર મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે અને હું છું જીગર પંડ્યા। નજર કરીશું મહત્વના સમાચાર ઉપર। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિશાખાપટ્ટનમમાં વિવિધ વિકાસ કાર્યોનું ઉદ્ઘાટન કર્યું। પીએમ મોદીએ આંધ્રપ્રદેશને 1.85 લાખ કરોડ રૂપિયાના ગ્રીન હાઇડ્રોજન હબ પ્રોજેક્ટની આપી ભેટ। 19,500 કરોડ રૂપિયાના રોડ રેલવે પ્રોજેક્ટ્સનું કર્યું ઉદ્ઘાટન। કચ્છના ગાંધીધામમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી ગ્રીન હાઇડ્રોજન હબ બનાવવા માટે તૈયાર। કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે મુખ્ય વિકાસલક્ષી વિવિધ પ્રોજેક્ટ્સનું કર્યું લોકાર્પણ। અમદાવાદ બાદ હિંમતનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળના 8 વર્ષના બાળકનો HMPVનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાનું સામે આવ્યું છે। બાળકનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ તેને હાલ ICUમાં રાખવામાં આવ્યું છે। બાળક પ્રાંતિજ તાલુકાના એક ગામનો છે, જ્યારે જિલ્લામાં HMPVનો કેસ સામે આવતાની સાથે જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। રાજ્યભરમાં હાલ લોકો હાડ થીજવતી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે। અમદાવાદમાં સળંગ બીજા દિવસે 12.1 ડિગ્રી સરેરાશ લઘુત્તમ તાપમાન સાથે ઠંડીનો ચમકારો યથાવત રહ્યો। બીજી તરફ ગુજરાતના 8 શહેરોમાં 13 ડિગ્રીથી નીચું સરેરાશ લઘુત્તમ તાપમાન નોંધાયું। રાજ્ય સરકારે અંદાજે રૂપિયા 23 લાખના ખર્ચે 444 જેટલા કારીગરોને પતંગ બનાવવાની તાલીમ આપી। આધુનિક ટેકનોલોજીના યુગમાં પણ પતંગ બનાવવાનું 95% કામ ફક્ત હાથથી થાય છે। રાજ્યના 12 જિલ્લામાં તાલીમ વર્ગો યોજાયા। પ્રયાગરાજમાં મહાકુંભ 2025ની ભવ્ય ઉજવણીના માત્ર 5 દિવસ બાકી છે। 13 જાન્યુઆરીથી 26 ફેબ્રુઆરી સુધી આ પવિત્ર ત્રિવેણી સંગમમાં લાખો લોકો જોડાશે। મહાકુંભ 2025ને ધ્યાનમાં રાખીને એક મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું। મહાકુંભ 2025ને ધ્યાનમાં રાખીને અમારી તમામ તૈયારીઓ પૂર્ણ થઈ ચૂકી છે તેવું સરકારી સત્તાધીશોએ જણાવ્યું। મોક ડ્રીલનો હેતુ એ છે કે પ્રયાગરાજ આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓને અમારામાં વિશ્વાસ આવે કે અમે કોઈ પણ પરિસ્થિતિમાં કોઈ પણ પડકારનો સામનો કરવા તૈયાર છીએ। બાંગ્લાદેશની વચગાળાની સરકારે પૂર્વ પ્રધાનમંત્રી શેખ હસીનાનો પાસપોર્ટ રદ કર્યો। આ સિવાય અન્ય 96 લોકોના પાસપોર્ટ પણ રદ કરાયા। જુલાઈમાં વિરોધ પ્રદર્શન દરમિયાન લોકોને બળજબરીથી ગાયબ કરવાનો અને હત્યા લગાવવાનો આરોપ। અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં HMPV વાયરસને પગલે આરોગ્ય વિભાગ સતર્ક। હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ આઇસોલેશન વોર્ડ। ભરૂચ તાલુકાના દયાદરા ગામે નેશનલ હાઈવે ઓથોરિટી સહિત વહીવટીતંત્રના અધિકારીઓની હાજરીમાં પોલીસ બંદોબસ્ત સાથે મુખ્ય માર્ગ પર કરેલા ગેરકાયદેસર દબાણો હટાવવાની કામગીરી હાથ ધરાઈ। હાઈવે ઓથોરિટી દ્વારા 27 જેટલા દબાણકારોને નોટિસ આપવામાં આવી છતાં દબાણો હટાવી લેવામાં આવ્યા ન હતા। દબાણકારો પર અત્યારે હાલ તો તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। અમદાવાદ રામોલ પોલીસ સ્ટેશન તરફથી આગામી 14 જાન્યુઆરીના રોજ ઉત્તરાયણ પર્વ આવતો હોય તે પહેલાં જ આકાશમાં પતંગો ચગવાની શરૂઆત થઈ ચૂકી છે। ઘાતક દોરીથી ઘણી વખત પક્ષીઓની સાથે સાથે વાહન ચાલકો અને રાહદારીઓ પણ ઘાયલ થતા હોય છે। ગંભીર ઈજાઓ અને અમુક વખતે જીવ પણ જતો હોય છે। લોકો દોરીથી ઘાયલ થતા અટકે તે માટે રામોલ પોલીસ અને શાંતિ સ્કૂલના સહયોગથી એક અનોખી ઝુંબેશ હાથ ધરાઈ। ઓસ્ટ્રેલિયાના રોટનેસ્ટ આઇલેન્ડ નજીક વિમાન ક્રેશ થતાં 2 પ્રવાસી અને પાયલટનું મોત। 6 પ્રવાસીઓને લઈ જતું પ્લેન ટેક ઓફ થયાના થોડા સમયમાં જ થયું ક્રેશ। આ હતા અત્યાર સુધીના મહત્વના સમાચાર। વધુ સમાચારની અપડેટ માટે જોતા રહો મુંબઈ સમાચારનું ડિજિટલ પ્લેટફોર્મ। નમસ્કાર।